કાંકરેજ તાલુકાના કંબોઈ ગ્રામ પંચાયત મોટા પાયે ભ્રષ્ટાચાર, રોયલ્ટી તેમજ સ્ટેપ ડ્યુટી ખાલી કાગળ પર હોવાના આક્ષેપ. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના કંબોઈ ગ્રામ પંચાયત મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના એક જાગૃત નાગરિક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જાગૃત નાગરિક દ્વારા કંબોઈ ગ્રામ પંચાયત પર દાખલ કરી રોયલ્ટી તેમજ સ્ટેપ ડ્યુટી માહિતી માંગેલ, જેમાં માંગેલ માહિતીના ખાલી કાગળ પર હોવાના આક્ષેપ અરજદાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. રોયલ્ટી તેમજ સ્ટેપ ડ્યુટી વગેરે કાગળ પર બતાવી કંબોઈ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવતા કાંકરેજ તાલુકામાં ખળભળાટ મચી ગયો છે. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ. તમે જે જોઈ રહ્યા છો, હું સાહેબ શ્રીને સોશિયલ મીડિયાના માધ્યમથી બતાવી રહ્યો છું કે જે કંબોઈ પંચાયત જે સફાઈ વેરો હરેક નાગરિકને કંઈ કામ હોય તો સફાઈ વેરાની પાવતી ફાળવવામાં આવે છે. અત્યારે તમે જુઓ છો કે સફાઈ વેરાની અંદર આ જાહેર રસ્તો છે અને સામે તમે જોઈ રહ્યા છો એ રામજી મંદિર છે. સફાઈ વેરો શું અધિકારી આવે ગામમાં ત્યારે જ રસ્તાઓ સાફ કરવામાં આવે છે, એ જાણવા જેવું છે. કાકા, શું નામ છે તમારું? વિરમસિંહ. કયા ગામના છો? કંબોઈ. કંબોઈ ગામના છો? હા. અને આ બધો કચરો પડ્યો છે અને અહીંયા ગ્રામ પંચાયત, કંબોઈ ગ્રામ પંચાયત સફાઈ નથી કરાવતું? ના, કોઈ આવતા નથી સાહેબ. બહારના કોઈ અધિકારી આવે તો આમ નામ પડી હોય. બહારના અધિકારી આવે તો આમ નામ પડ્યું હોય છે. બરોબર છે. શું તમને ગ્રામજનોને સારું લાગે છે હાર્યું? ના, અમને તો કંઈ સારું લાગતું નથી, પણ કરીએ છીએ. અને આ સ્વચ્છ રસ્તાઓ થઈ જાય તો સારું ને? હા, તો સારું. આ તમે સોશિયલ મીડિયાના માધ્યમથી જે વિડીયો હું તમને બતાવી રહ્યો છું, કંબોઈ ગ્રામ પંચાયત કેવા કામો કરી રહી છે અને સ્ટેમ્પ ડ્યુટી અને રોયલ્ટીની ગ્રાન્ટ ક્યાં વાપરવાની હોય અને ક્યાં વપરાય છે, હું તમને આગળના વિડીયોમાં જણાવીશ. અત્યારે મારા સાહેબશ્રીઓને હું આ વિડીયોના માધ્યમથી તમને એટલું જણાવવા માગું છું કે જલ્દી જલ્દ કંબોઈ પંચાયતની તપાસ થાય એવી નમ્ર વિનંતી છે. તમે જોઈ રહ્યા છો કે તમે જે ચેકો બનાવી રહ્યા છો, જે ગ્રાન્ટ તમે તપાસ કર્યા વગર તમે ગ્રાન્ટો ફાળવી રહ્યા છો. આ જાહેર માર્ગો છે. તમે આરોગ્યની વાતો કરતા હો છો તો શું આ કાદવ કીચડવાળા રસ્તાઓ જે છે, શું સમય જતા આમાં મચ્છરો નહીં આવે? શું આમાં રોગચાળો નહીં ફાટી નીકળે? કેમ સરકાર ઊંઘે છે? કેમ તપાસ કરતી નહીં? આ ગ્રામ પંચાયત મરજીથી જે કામો કરી રહી છે, કોઈ નાગરિકનું સાંભળવા તૈયાર નથી. તમે જોઈ રહ્યા છો જ્યાં જરૂરી કામકાજ છે ત્યાં કામ થતું નથી. એ તમે આ વિડીયોના માધ્યમથી હું તમને બતાવીશ. જે અત્યારે તમે આ જાહેર રસ્તાઓ છે, આ જાહેર જે માર્ગો છે તમે જોઈ રહ્યા છો, આ ગ્રામ પંચાયત જે કાર્ય કરી રહી છે તમે જોઈ રહ્યા છો. અત્યારે મારા સોશિયલ મીડિયાના માધ્યમથી હું જણાવવા માગું છું કે સરકાર સિર્ફ ઓટો લેવા માટે જ ગામમાં પધારે છે. જ્યારે જ્યારે પણ સાહેબશ્રીઓ આવે ત્યારે રસ્તાઓ સાફ થાય છે. તમે જોઈ રહ્યા છો આ બોરમાંથી, આ ટોકીમાંથી આખા ગામને પાણી પૂરું પડે છે. હું તમને બતાવું. કાકા, કંબોઈ ગામના. અને આ જે કાદવ વાળો રસ્તો છે એ પંચાયત તરફ જઈ રહ્યો છે. અને જે આ અહીંયા કોઈ કામગીરી નથી ચાલુ એમ? ના, કોઈ ચાલ નથી. અને શું નામ છે કાકા તમારું? વિરમસિંહ. વિરમસિંહ. અને આ ગામના વતની છો? હા. બરોબર છે. તો આ જે પાણી રહ્યું અત્યારે, જે વરસાદ વગરનું પાણી છે, જે અત્યારે વરસાદ નથી તે છતાં પાણી છે અહીંયા, બરોબર છે? તો આ પાણીનો નિકાલ ગ્રામ પંચાયત નથી કરતી? ના, કોઈ કરતી નથી. બરોબર. ગ્રામ પંચાયત કામ સારું કરે છે કે નથી કરતી? કોઈ કરતી નથી. દેખો ને, પાણી એમને પડી, ગાળો કિચડ બધું. બરોબર છે. આ
અમારા ગ્રામ પંચાયતનો ટાંકુ છે, જે તમે અંદરનું પાણી જોઈ રહ્યા છો. તો શું સાહેબશ્રીઓને મારી નમ્ર વિનંતી છે કે શું તમે આ રીતના પાણી પીવો છો? તમે પંચાયતને જે તાલુકામાંથી જે તે ગ્રાન્ટ ફાળવો છો એ ગ્રાન્ટ ક્યાં યુઝ કરવી પડે અને આરોગ્યની વાતો કરો છો, તો આરોગ્ય કઈ રીતના સુધરી શકે કંબોઈ ગામમાં? તમે જોઈ રહ્યા છો અને આ ટાંકુ ખુલ્લે આમ છે, તો બાળ બચ્ચા રમતા રમતા પણ અંદર પડી શકે છે. તમે જે જોઈ રહ્યા છો, તો શું સરકાર ઊંઘે છે? સરકાર કેમ ધ્યાને લેતી નથી? આ કંબોઈ ગામ પંચાયત ક્યાં ધ્યાન કરે છે? બસ ગ્રાન્ટની ધ્યાન કરે છે, ગ્રાન્ટના બિલ બનાવવાની ધ્યાન કરે છે. બાકી જે તે તમે જોઈ રહ્યા છો, આ જે પાણીનું ટાંકું છે, જે ખુલ્લો દરવાજો અને કોઈ લોક ક્લોઝિટ નથી. બની શકે છે કોઈ દિવસ રમતા રમતા બાળક પણ આમાં પડી શકે છે.